નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઉદ્યોગો વિશેની વાત કરીશું. આપ જોઈ રહ્યા છો અત્યારે ખૂબ અગત્યનો પ્રશ્ન, અને એ છે ઔદ્યોગિક માળખું. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે એ બોર્ડમાં પૂછાય એવો છે, એટલે ખાસ તકેદારી રાખવી. ઔદ્યોગિક માળખું, ભારતનું ઔદ્યોગિક જે માળખું છે એની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક ક્ષેત્રે આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ થઈ રહ્યું છે, અને ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે કરવામાં આવે છે, જેની સમજૂતી નીચે મુજબ આપણને આપવામાં આવી છે. અને વિભાજનમાં આવ્યું છે, જેમાં મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર આપણે અત્યારે સમજવા જઈ રહ્યા છીએ. તો જોઈએ આપણે મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. એમાં પહેલું છે ગૃહ ઉદ્યોગ. મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર નિહવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે. હવે મિત્રો, આજે અહીંયા બાબત કીધી છે કે ભાઈ ગૃહ ઉદ્યોગ કોને કહેવાય, કે મુખ્યત્વે કુટુંબના સભ્યો વડે કમો છે એને આપણે ગૃહ ઉદ્યોગ ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કુટુંબ અને ઘરના સભ્યો દ્વારા ચાલતા એકમને, એટલે કે ઘરના સભ્યો જે ઓજારો ચલાવે તે ઓજારોને, અથવા તો ઘરના સભ્યો દ્વારા ઘરની નજીક યંત્રોના ઉપયોગ વગર નિહવત મૂડીરોકાણ, એટલે કે ખૂબ ઓછા મૂડીરોકાણથી ચાલતા એકમને અહીં આપણે જે ઉદ્યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે તે ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગો હોય, મોટા પાયાના એકમો હોય, મૂડીરોકાણ કદનું સ્વરૂપ અહીંયા સ્વરૂપ આપ્યું એટલે આપણે કે કેટલા સ્વરૂપે ઉદ્યોગ છે એની અહીંયા ચર્ચા આપણે કરવાની છે. અહીંયા જે વાત કરવામાં આવી હતી, મેં વાત કરી એમ ભાઈ જે ઔદ્યોગિક માળખું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી જેવો શબ્દ વાપરવામાં આવ્યો છે. તો આ મૂડીરોકાણ કદના આધારે આ શબ્દનો પ્રયોગ એટલે થયો છે કે મૂડીરોકાણ કદના આધારે એવો શબ્દનો પ્રયોગ થયો છે. એટલે આપણે અહીંયા જે શબ્દ હંમેશા યાદ એ રાખવાનું છે કે ભાઈ કદ કેવડું છે ઉદ્યોગનું, એ કદના ઉદ્યોગ જે છે એનું સ્વરૂપ આપણે અહીંયા સમજાવવાનું છે. આ કદ શબ્દ યાદ રાખજો. એમાં પહેલો શબ્દ ગૃહ ઉદ્યોગ કીધો છે કે કુટુંબના સભ્યો દ્વારા ચાલતું અહીંથી એકમ, એટલે ગૃહ ઉદ્યોગ, જે કુટુંબ એને ચલાવે. એટલે ખાસ તકેદારી આ શબ્દના પ્રયોગમાં આપણે રાખીશું. ત્યારબાદ એ જે વ્યાખ્યા આપી છે કે મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર, એટલે કે એ એવો એકમ છે કે ભાઈ નિહવત ઓછા મૂડીરોકાણથી કુટુંબના સભ્યોથી ચાલતા એકમો છે. આ એકમોની અંદર મુખ્યત્વે જે શબ્દ પ્રયોગ કર્યોના ઉદાહરણ પણ સમજાવ્યા છે કે ભાઈ
ખાદી, પાપડ, ખાખરા, અગરબત્તી વગેરે તેનો સમાવેશ અહીંયા થાય છે. પહેલો શબ્દ વાપર્યો છે. ત્યાર પછી મિત્રો અહીંયા બીજો શબ્દ જે વાપર્યો છે કે ભાઈ ટચુકડા એકમો. કેવા એકમો? ટચુકડા એકમો. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ 25 લાખની મૂડીરોકાણની મર્યાદામાં ચાલતા ઉદ્યોગો. એટલે આને એવું પણ આપણે કહી શકીએ કે જ્યાં 25 લાખની મૂડીરોકાણની મર્યાદામાં સ્થપાયેલા એકમો હોય એવા એકમોને ટચુકડા એકમો તરીકે આપણે ઓળખીએ. દાખલા તરીકે ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજ વસ્તુ બનાવતા જે એકમો છે તેનો સમાવેશ અહીં જે તે ઉદ્યોગમાં કરવામાં આવ્યો છે. મિત્રો, ખાસ કરીને આપણે જે જોઈ રહ્યા છીએ કે સ્વાભાવિક રીતે આજે એકમો શબ્દ વાપરવામાં આવ્યો છે ટચુકડા. એમ શબ્દ ટચુકડા છે પણ એમાં ધાતુ, ચામડું, માટી વગેરેનો કલાત્મક ઉપયોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી નાના પાયાના એકમો. નાના પાયાના ઉદ્યોગો જે છે એમાં એવો શબ્દ વાપરવામાં આવ્યો છે જે ઉદ્યોગોમાં રૂપિયા 25 લાખથી વધુ અને રૂપિયા 5 કરોડથી ઓછી મૂડીરોકાણનું મર્યાદામાં રોકાણ થયું હોય એવા એકમોને મિત્રો અહીંયા નાના પાયાના એકમો કહેવામાં આવે છે. આ એકમોમાં બરાબર યાદ રાખવું, આ એકમોમાં જે મૂડીરોકાણ છે એ 25 લાખથી શરૂ થાય છે અને 5 કરોડ સુધીનું થાય છે. એટલે આવા મૂડીરોકાણ જે થયેલા હોય એવા એકમોને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો પણ ત્યાં ઉપયોગ થતો હોય અને મોટા ઉદ્યોગ સાહસોને સહાયક હોય એટલે મોટા ઉદ્યોગોને કાચો માલ પૂરો પડતા હોય એવા જે એકમો છે આવા એકમોને નાના પાયાના એકમો કહેવામાં આવે છે. આ બધી બાબતોમાં મૂડીરોકાણ ખૂબ મહત્વનો કદના આધારે ભાગ ભજવે છે. એમાં તમને જે ઉદાહરણ આપવામાં આવ્યું છે એ અહીંયા છે. ઉદાહરણ બધાએ ફરજિયાત લખવું પડશે. ઉદાહરણ લખ્યા વગર માર્ક્સ મળતા નથી. બરાબર યાદ રાખજો. એટલે તમને ઓજારો આપ્યા છે, વાહનોનું સમારકામ આપ્યું છે, વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોના નામ આપ્યા છે. આવી બધી બાબતો જે છે એનો સમાવેશ નાના પાયાના એકમોમાં થાય છે. ત્યાર પછી મધ્યમ પાયાના ઉદ્યોગો. મધ્યમ પાયાના ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો એની આપણે અહીંયા વાત કરીએ કે જે ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડીરોકાણ કરવાની મર્યાદા હોય, જે શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન અથવા બેમાંથી એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય એવા એકમોને મધ્યમ પાયાના ઉદ્યોગો કહે છે. જેમાં યંત્રો આવે, રસાયણો આવે, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેનો ઉદ્યોગોનો સમાવેશ મધ્યમ પાયાના એકમોમાં થાય છે. મિત્રો, મૂડીરોકાણની મર્યાદા જે છે એ 5 કરોડથી 10 કરોડથી ઓછીની વાત કરવામાં. ત્યાર પછી મિત્રો અહીંયા તમને મોટા પાયાના ઉદ્યોગોની વાત કરું. મોટા પાયાના ઉદ્યોગો કોને કહેવાય? કે ભાઈ જે ઉદ્યોગોમાં 10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થતો હોય અને જે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય એવા ઉદ્યોગોને મોટા પાયાના એકમો કહેવાય. બરાબર યાદ રાખજો મિત્રો. 10 કરોડથી વધુ અને
માત્ર મૂડી પ્રધાન શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય. રેલવેના શ્રમ પ્રધાન એટલે મિત્રો ખબર હોવી જોઈએ આપણને, જ્યાં શ્રમિકોને રોજગારી વધારે મળતી હોય તેવા એકમોને શ્રમ પ્રધાન એકમો કહેવામાં આવે છે. શ્રમ પ્રધાન એકમ પદ્ધતિ જ્યાં મૂડીનો ઉપયોગ વધારે થતો હોય જ્યાં મૂડી પ્રધાન એકમ પદ્ધતિ કહેવાય છે. એવા એકમો કયા હતા કે રેલવે ના સાધનો જે બનાવતા હોય છે, મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો જે છે એનો સમાવેશ અહીંયા થાય છે. ત્યારબાદ માલિકી કોની છે એના કદના આધારે ઉદ્યોગના પ્રકાર કોની માલિકી છે એના આધારે અહીંયા પ્રકાર પડે. તો એ ખાસ આ એક પોઈન્ટ એવો છે કે થોડુંક વધારે આપણે આમાં ધ્યાન મિત્રો એમાં જાહેર ક્ષેત્રની માલિકીના ઉદ્યોગોની વાત છે. જ્યારે ઉત્પાદિત એકમોની માલિકીને સંચાલન સરકાર હસ્તક હોય છે ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ થાય. રેલવે હોય, ટેલિફોન હોય, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગો જે છે તે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે. અને જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં અને વહેંચવામાં આવ્યા છે. મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે કે ઉત્પાદિત એકમની માલિકીના સંચાલન સરકાર હસ્તક હોય એટલે કે એનું માલિકી પણ કોની પાસે છે? સરકાર પાસે છે. અને સમગ્ર સંચાલન પણ કરે છે? સરકાર કરે છે. અને રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે જે સરકારની માલિકીના ઉદ્યોગો છે એને જાહેર ક્ષેત્રના એકમો તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે ભાઈ રેલવે છે એ સરકાર ચલાવે, ટેલિફોન જે છે એ સરકાર ચલાવે, અને એની માલિકીના જે પણ એકમો છે એ દરેક એકમો સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આ માલિકી કોની છે તો સરકારની છે. જેથી આવા એકમો જે છે જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવે છે. એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું ખાતાકીય એક ઉદ્યોગ, બીજું જાહેર નિગમ અને ત્રીજું સંયુક્ત. જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે. હાલમાં તમે કદાચ પરિચિત નહીં હો પણ એક ખાતા તરીકે ચલાવે. આવા એકમની આવક અને ખર્ચની જોગવાઈનો અંદાજ પત્રમાં સામેલ કરવામાં આવે. દર વર્ષે જ્યારે બજેટ બહાર પડે, આ વર્ષે પણ મિત્રો ફેબ્રુઆરીમાં બહાર પડશે, તો એ બજેટ જે બહાર પડે છે એ બજેટ જ્યારે બહાર પડે ત્યારે એને ધ્યાનમાં લેવામાં આવે અને એની દેખરેખ હેઠળ ચાલે. મિત્રો એક ખાતા તરીકે આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈ મેં કીધું છે અંદાજપત્ર એટલે કે બજેટમાં આપણી સરકાર કરે છે એવા ઔદ્યોગિક એકમને ખાતાકીય એકમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હમણાં રેલવે ખાતું બંધ થઈ ગયું, પણ રેલવે એક ખાતું હતું ને એનું બજેટ બહાર પડ્યું હતું, ટપાલ ખાતું વગેરેનો સમાવેશ મિત્રો ખાતાકીય એકમમાં થાય છે. ત્યાર પછી મિત્રો આપણને બીજું એક કીધું જાહેર નિગમનું ખાતું. આ જે જાહેર નિગમનું જે ખાતું છે મિત્રો, જે એકમોની માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હોય, પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે. ઉદાહરણ તરીકે જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણકર્તા, ઇફકો અને જીએસએફસી, જીએનએફએફસી, આ બધા એકમો જે છે જાહેર નિગમના એકમ તરીકે ઓળખવામાં આવે. મિત્રો જે એકમોની માલિકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની છે, પરંતુ એનું સંચાલન સ્વતંત્રપણે કોઈ નિગમ કે કોર્પોરેશન કરે છે,
અને એ નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. બજેટ બહાર પડે, સરકાર કોઈ નીતિ નિયમ બહાર પાડે, સરકાર દ્વારા કોઈ અન્ય ચીજ તો આ બધી બાબતો જે છે નીતિ નિયમના આધારે જે ઉદ્યોગો ચાલતા હોય એવા એકમો જે છે એમાં જીવન નિગમ, વીમા નિગમ, LIC, ટ્રેડ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વગેરે જે એકમો છે તે એકમોને જાહેર નિગમના એકમો કહેવામાં આવે છે. સંયુક્ત મૂડી કંપની જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. મિત્રો બરાબર યાદ રાખજો, જે એકમનું સંચાલન સરકાર કરી છે ખાનગી ક્ષેત્રની જેમ અને હાલની પ્રવર્તમાન કંપની ધારો જે હોય એના નીતિ નિયમો હોય એ ઉપરાંત કરે છે. આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકોને આપે છે કે સંસ્થાઓને વહેતી મૂડી એકઠી કરે છે. આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. એમાં સરકારના કોઈ સીધા નીતિ નિયમો લાગુ પડતા નથી. આવા એકમોને ખાતાકીય એકમો અને જાહેર નિગમોમાંથી જુદા પ્રકારના હોય છે અને અલગ પ્રકારે એની વ્યવસ્થા હોય છે. તો મિત્રો અહીંયા જે વાત કરવામાં આવી છે, જે એકમોની વાત કરવામાં આવી છે મિત્રો, એ એકમો જે છે એ બરાબર આપણે યાદ રાખવા પડશે. હવે તો ખાસ કરીને આપણે જે અહીંયાથી મહત્વની બાબતો જો ધ્યાનમાં લઈએ તો આપણને સંયુક્ત મૂડી કંપની જે છે એ પણ યાદ રહેશે. દાખલા તરીકે અહીંયા જો મિત્રો માલિકી કઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની છે અને પ્રવર્તમાન કંપની ધારા મુજબ એકમો નિશ્ચિતપણેની જે માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પડી લોકો કે સંસ્થાઓને વેચીને મૂડી એકઠી કરે. આ એકમો જે છે સરકાર છે ને એના સીધા અંકુશમાંથી મુક્ત હોય. તો આ જે છે એ પણ ધ્યાનમાં લીધું છે ને એના તમને ઉદાહરણ પણ આપ્યા છે મિત્રો. જો એમાં ખાસ કરીને ઉદાહરણ જે આપ્યું છે એ આ પ્રમાણે છે. સંયુક્ત મૂડીમાં તે જોઈ શકો છો તમે કે ભાઈ એક મિનિટ મિત્રો જે બતાવવા જઈ રહ્યો છું. સંયુક્ત મૂડીમાં બંને કંપની દાખલા તરીકે હાલમાં જોઈ રહ્યા છો કે ભાઈ સંયુક્ત ક્ષેત્રના જાહેર ઉદ્યોગોમાં સરકાર ઉદ્યોગોની માલિકી હક અને શેર સ્વરૂપે લોકોને અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે. જેથી ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્રના હોવા છતાં તે સરકાર અને અધિક્ષણ ક્ષેત્રમાં ઉદાહરણ એનું આપ્યું છે GSPC. આપણે ઉદાહરણ આપ્યું છે GSPC. એક મિનિટ મિત્રો આપણે થોડુંક આગળ વધી ગયા છીએ. સંયુક્ત ક્ષેત્ર નહીં, સંયુક્ત મૂડી કંપનીના એકમોમાં જોતા હતા. ફરીથી એકવાર મિત્રો થોડુંક હું તમને અહીંયા વાત કરતો હતો કે જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. આ એકમો નિશ્ચિતપણે માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાને વેચીને મૂડી એકઠી કરે છે. એવા એકમોને સરકારના સીધા અંકુશોમાંથી મુક્ત હોય છે. આવા એકમોને ખાતાકીય એકમો અને જાહેર નિગમોમાંથી જુદા પ્રકારના હોય છે. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. એટલે આ બધા નામ જે છે એ તમારે ફરજિયાત ઉદાહરણમાં લખવાના અને સંયુક્ત મૂડી શબ્દ જે આપ્યો છે આપણને એ સંયુક્ત ક્ષેત્રની જગ્યાએ તમારે વધારે એ નામનો ઉપયોગ કરી શકાય છે. સંયુક્ત મૂડી આ શબ્દ અલગ છે અને સંયુક્ત ક્ષેત્ર અલગ છે, એ તમે યાદ રાખો. ત્યારબાદ મિત્રો આપણને જે બીજો પોઈન્ટ આપવામાં આવ્યો છે એ પણ થોડુંક ધ્યાનમાં લઈશું આપણે. એમાં જે આપણને આપ્યું છે કે ભાઈ પહેલા આપ્યું તો આપણને શું કે ભાઈ સામાન્ય રીતે જાહેર ક્ષેત્રના એકમો એમાં 3 પ્રકાર પાડ્યા. ત્યાર પછી એનું ઉદાહરણ આપ્યા
ત્યાર પછી હવે આવે છે મિત્રો ખાનગી ક્ષેત્રના એકમો. કયા એકમો આવે છે? ખાનગી ક્ષેત્રના એકમો. ખાનગી ક્ષેત્ર કોને કહેવાય? તો અહીંયા તમને એકદમ ક્લિયર આપવામાં આવ્યું છે કે ખાનગી ક્ષેત્રના એકમોમાં જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય એ બાબત છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. દાખલા તરીકે કાર, ટીવી, બુટ, ચંપલ, ફ્રીજ, ટીવી વગેરે મોટર બાઇક વધારે જે કંપનીઓ અત્યારે પ્રાઇવેટ કંપનીઓ છે તેને ખાનગી ક્ષેત્રના એકમો કહેવાય છે. આ ઔદ્યોગિક એકમની માલિકી અને સંચાલન ખાનગી એકમોને ધરાવે છે એ પ્રકારનું હોય છે. ત્યાર પછી મિત્રો આ તમને વાત એવી કરવામાં આવી છે કે ભાઈ સંયુક્ત ક્ષેત્રના એકમો. સંયુક્ત ક્ષેત્ર એકમ કોને કહેવાય? કે ભાઈ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતું સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ વચ્ચે તફાવત હોય. આગળ આપણે જે જોઈ ગયા સંયુક્ત મૂડી અને સંયુક્ત ક્ષેત્ર બંનેમાં તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના એકમોમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે. જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનો હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ તરીકે જીએસપીસી આ એનું ઉદાહરણ છે. શું થાય છે કે જે એકમો હોય સરકાર અને સંયુક્ત રીતે ચાલતું હોય એમાં 51% હિસ્સો જે છે એ માલિકી જે છે હક સ્વરૂપે લોકોને આપી દે છે અને એનો જે પણ સંચાલનનો અધિકાર હોય એ બધું મૂડીરોકાણ સંયુક્ત ક્ષેત્રનું હોય છતાં સરકાર એ પોતાના જ અધિકાર ક્ષેત્રમાં એને રાખે છે. દાખલા તરીકે આ ઉદાહરણ આપણે આપ્યું છે જીએસપીસી, તો એ એનું ઉદાહરણ છે મિત્રો. ત્યાર પછી મિત્રો સહકારી ક્ષેત્રના એકમોની વાત કરવામાં આવી છે. એની વાત કરવામાં આવી છે સહકારી ક્ષેત્રની. નાના માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધા લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને સહકારી ક્ષેત્રના એકમો કહેવામાં આવે. બરાબર યાદ રાખજો મિત્રો કે ભાઈ નાના અને સીમાંત જે ખેડૂતો છે એનું શોષણ અટકે માટે જે એકમો ચાલવામાં આવે છે, શ્રમિકોનું શોષણ અટકે માટે, નાના અને સીમાંત માલિકોનું શોષણ અટકે માટે, ગ્રાહકોનું શોષણ અટકે માટે અને બધાને લાભ આપવા માટે સરકાર જે ક્ષેત્ર ચલાવે છે એ ક્ષેત્રને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે. જેમાં જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેંકો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. દાખલા તરીકે ઇફકો અને ક્રિફકો ખાતર બનાવતી જે કંપનીઓ છે એ હાલમાં સરકારના અંદરમાં ચાલે છે. સંચાલન સહકારી ધોરણે ચાલે છે અને અમૂલ ડેરી પણ એનું સહકારી ક્ષેત્રનું જ ઉદાહરણ છે જે અત્યારે સરકારના માર્ગદર્શન હેઠળ ચાલે છે. ત્યાર પછી મિત્રો આપણને જે વાત કરવામાં આવી છે તે છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે પ્રકાર. મિત્રો આ પણ પોઈન્ટ અગત્યનો છે, બરાબર આપણે યાદ રાખીશું કે ભાઈ ઉત્પાદિત વસ્તુના સ્વરૂપનો આધાર શું હોય છે? તો વપરાશી વસ્તુના ઉદ્યોગો, જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય. સીધી લોકોની જરૂરિયાતો સંતોષાતી આવી વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગોને વપરાશી વસ્તુઓ તરીકે ઉદ્યોગ ઉત્પાદિત કરે છે. આવી વસ્તુનું ઉત્પાદન કરતા જે એકમો છે તે ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગો કહેવાય. એમાં મિત્રો તમને કીધું દાખલા તરીકે ઘી, તેલ, સાબુ, શેમ્પુ, પાવડર વગેરે બનાવતા જે ઉદ્યોગો છે તેનો સમાવેશ આ ઉત્પાદિત વસ્તુના વપરાશી વસ્તુના ઉદ્યોગોમાં પહેલો પ્રકાર જે હતો તેના આધારે થાય છે. ત્યાર પછી મિત્રો આપણને આપ્યું છે કે અર્ધ તૈયાર થતી વસ્તુના ઉદ્યોગો. એમાં મિત્રો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે જે ઉદ્યોગોનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય, એટલે કે એવી વસ્તુઓ કે જેનું ઉત્પાદન થયું નથી એટલે હજી અડધું ઉત્પાદન થાય છે, અમુક ભાગ જ ઉત્પાદન થાય, ઉત્પાદનનો એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે.
અને આવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેના જે ઉદ્યોગો જે છે તેનો સમાવેશ આ અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગોના આધારે થાય છે. તો આ હતું ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર, જે આપણને હવે સમજાઈ ગયા છે. મિત્રો, હવે અહીંયા જે પોઈન્ટ છે આપણો પૂરો થાય છે, પણ બરાબર યાદ રાખજો કે આપણે કુલ 4 મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે આજે. એમાં સૌથી પહેલા ઔદ્યોગિક જે માળખું હતું એના મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર પાડ્યા. એમાં ગૃહ ઉદ્યોગ, ટુકડા એકમ, નાના પાયાના ઉદ્યોગ અને મધ્યમ પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના એકમોનો સમાવેશ કર્યો. ત્યાર પછી માલિકીના આધારે જો એમાં જાહેર ક્ષેત્રના એકમો, સંયુક્ત ક્ષેત્રના એકમો, ખાનગી ક્ષેત્રના એકમ, સહકારી ક્ષેત્રના એકમ. ત્યાર પછી ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગના પ્રકાર લીધા. એમાં વપરાશી વસ્તુઓ અને અર્ધ તૈયાર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો આટલી વસ્તુઓ આપણે મિત્રો ધ્યાનમાં લીધી. તો એટલો અહીંયા આપણે રાખીએ છીએ. અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ.